બાર લારી પર મળતા ક્રિસ્પી અને જાળીદાર મેંદુવડા અને એની સાથે ખાવાતી ચટપટી લીલા નારિયેળની ચટણી તમે પણ હવે બાર જેવી ઘરે બનાવી શકશો. તો પહેલા મેંદુવડા બનાવવા માટે અહીંયા મેં અડધો કપ જેટલી અડદની દાળ લીધી છે. એને 2 થી 3 પાણીથી ધોઈને 5 કલાક માટે પલાળી દઈશું. 1/4 કપ જેટલી મગની ફોતરા વગરની દાળને પણ પલાળી દઈશું. 5 થી 6 કલાક પછી બંને દાળ પલળી ગઈ છે તો એનું પાણી કાઢીને મિક્સર જારમાં એડ કરી દઈશું અને ફક્ત 2 થી 3 ચમચી જ પાણી એડ કરીને સરસ રીતે પીસી લઈશું. તો દાળને એકદમ ફાઇન પીસવાની છે. વચ્ચે આ રીતે 1 થી 2 ચમચી પાણીની જરૂર પડે તો એડ કરવાનું છે અને આ રીતે સ્મૂથ દાળ પીસાઈ જાય એટલે એક વાસણમાં લઈને 10 મિનિટ ફેટી અને આ રીતે થોડું મિશ્રણ પાણીની અંદર એડ કરવાથી તરે ને તો સમજી લેવાનું દાળ સરસ રીતે ફ્લફી થઈ ગઈ છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી આખું જીરું, થોડું એવું ચોપ કરેલું આદુ અને લીલા મરચાં, મીઠા લીમડાના પાનને ઝીણા કટ કરીને એડ કરીશું અને 1 ચમચી જેટલા લીલા ધાણા મિક્સ કરી લઈશું. હવે ચા ગળવાની ગળણી પર આ રીતે પાણી લગાવીને મેંદુવડાનો શેપ આપી દઈશું. તમે કોઈ પણ વાટકી પર રૂમાલ બાંધીને રૂમાલને ભીલો કરીને એની ઉપર કરી શકો કે બટર પેપર પર પણ મેંદુવડાને બનાવી શકો. સરસ રીતે બંને સાઈડ તળી લઈશું અને મેંદુવડા ક્રિસ્પી તૈયાર છે. હવે લીલા નારિયેળની ચટણી બનાવવા માટે આ રીતે 2 થી 3 ટુકડા મોટા લીલા નારિયેળ લીધા છે. છાલ કાઢીને એને ધોઈ લઈશું અને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી દઈશું. નારિયેળ સરસ રીતે કટ થઈ જાય એટલે મિક્સર જારની અંદર આપણે એડ કરી દઈશું 3 ચમચી જેટલી દાળિયાની દાળ, આદુ, લીલા મરચાંના ટુકડા, મીઠું અને લીલા ધાણા એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. થોડું પાણી એડ કરીને ચટણીને સરસ રીતે પીસી લઈશું. વઘાર માટે 1 ચમચી તેલની અંદર રાઈ, અડદ, ચણાની દાળ, સૂકું મરચું અને લીમડો એડ કરીને સ્પ્રિંકલ કરી લઈશું. તો ચટપટી ચટણી અને વડા તૈયાર છે.